નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ઉનાળો ધમધમી રહ્યો છે અને લોકો ગરમીથી બચવા માટે નિત નવા પ્રયોગો કરે છે. ખાસ કરીને પાણીની વાત કરીએ તો ભૂતકાળમાં લોકો ગરમીથી બચવા માટે માટલાનો ઉપયોગ કરતા હતા અને માટલું એ ઠંડુ પાણી આપે છે, સાથે કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી હોતી. પરંતુ આજે આધુનિક યુગમાં લોકો ફ્રીજ અને વોટર કુલરનો ઉપયોગ કરે છે, જે સર્વે એવું પણ જાણવા મળ્યું છે કે એ પાણી કદાચ નુકસાન કરી શકે છે. પરંતુ કચ્છિત ટીવી સમાચારે જે સર્વે કર્યું એમાં જાણવા મળ્યું કે લોકો હવે માટલાથી પીઠ કરીને ઊભા છે અને ઇલેક્ટ્રિક ઠંડા પાણીના જે સાધનો છે, ફ્રીજ અને વોટર કુલર, એ તરફ વળ્યા છે. તો જોઈએ એક અહેવાલ. આ વર્ષે રાજ્યભરમાં પડતી કાળઝાળ ગરમીને કારણે આજે લોકો ઠંડક તરફ વળ્યા છે. પરંતુ આ ઠંડક માટે કૃત્રિમ અને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જેમ કે એસી, ફ્રીજ, કુલર વગેરે વધારે પસંદ કરે છે. જ્યારે કુદરતી ઠંડક આપતા માટલા આજે લોકોને જૂનવાણી લાગે છે અને ઘરમાં રાખવાનું પસંદ કરતા નથી. પરંતુ સાચી ઠંડક આ માટીના માટલામાં રહેલી છે એવું ફેશન પ્રિય લોકો સમજવા તૈયાર નથી. क्या नाम है तुम्हारा? विकास। और विकास ये कितने साल से धंधा कर रहे थे? 3-4 साल से। अभी सादा वाला 120 का है और नल वाला 150 का है। भाव तो बड़ा है, ये साल आया है ना अभी, इसमें 20 रुपये 30 रुपये बढ़ा। कितना बड़ा है? 20 रुपये। 20 रुपये बड़ा है. पहले कितना था? पहले 130 था। HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. આજે કહી શકાય કે વેકેશનનો છેલ્લો દિવસ. શનિવાર, આવતીકાલે રવિવાર અને સોમવારથી વેકેશન ખુલશે. વેકેશન ખુલતા પહેલા વિદ્યાર્થીઓને કદાચ સ્કૂલમાં જવું ગમતું નહીં હોય, પરંતુ વાલીઓને તો અત્યારે વિદ્યાર્થીઓના પુસ્તકો ખરીદીને ચોક્કસ ગમતું નહીં હોય. કારણ કે જે પુસ્તકોમાં જે ભાવ વધારો આવ્યો છે, એ ભાવ વધારો સામાન્ય વાલીઓ જે છે, મધ્યમ વર્ગના વાલીઓને તો કમરતોડ ભાવ વધારો છે એમ કહી શકાય. અને મધ્યમ વર્ગના વાલીઓનો બજેટ છે એ પણ ખોરવાઈ શકે છે. શાળાની શરૂઆતમાં જ વાલીઓને ભોગવવો પડ્યો છે પાઠ્યપુસ્તકમાં ભાવ વધારોનો આ એક મોટું ભારણ. ધોરણ 1 થી 5ના પાઠ્યપુસ્તકો બદલાતા શિક્ષકોને ટેન્શન વધ્યું છે. આમ કહી શકાય કે સમગ્ર સ્કૂલ કિટમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્કૂલનો જે દફતરનો જે બોજ હતો એ પણ વધારે થયો છે. ત્યારે જોઈએ એક સ્કૂલ ખુલે એનો એક અહેવાલ. ઉનાળુ વેકેશન તારીખ 9 થી ખુલી રહ્યું છે. નવા પુસ્તકો, નવા યુનિફોર્મ, નવા વર્ગમાં પ્રવેશવા માટે વિદ્યાર્થીઓ થનગની રહ્યા છે. જ્યારે વાલીઓ નવા પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મમાં થયેલા ભાવ વધારાથી ચિંતામાં આવી ગયા છે. પાઠ્યપુસ્તકોમાં 15 થી 17% જેટલો ભાવ વધારો થયો છે, જ્યારે ઓલ ઓવર શાળાની વસ્તુઓમાં પણ ભાવ વધારો થયો છે તથા નોટબુકમાં પણ 20 થી 25% જેટલો ભાવ વધારો આવ્યો છે. ધોરણ 1 થી 5માં ભણતા બાળકોના પાઠ્યપુસ્તકો પણ બદલાયા છે અને તેને નવા નામ તથા નવા રૂપ સાથે સજ્જ કરવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ના કોમ્પ્યુટરના પુસ્તકો પણ બદલાયા છે. પાઠ્યપુસ્તકોના બદલાવાના કારણે આ વખતે શિક્ષકો પર તથા વિદ્યાર્થીઓ ઉપર શિક્ષણનું ભારણ વધશે. આમ 15 થી 17% ભાવ વધારો વધારે હોવાની ફરિયાદ પણ લોકોમાં ઉઠી છે. બસ ઘરાકી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને ધોરણ 1 થી 5ના પુસ્તકો બદલ્યા છે અને એ બધા રેગ્યુલર આવી ગયા છે. પહેલા ધોરણમાં કલરવ નામ છે, બીજા ધોરણમાં કુંજન અને કલોલ, ત્રીજામાં ગુજરાતી, ગણિત અને મારી આસપાસ,
ચોથા ધોરણમાં અમારી આસપાસ પર્યાવરણની જગ્યાએ અને પાંચમા ધોરણમાં સૌની આસપાસ. વિદ્યાર્થીને થોડોક પહેલા વર્ષે થોડુંક એવું લાગશે, બાકી તો ચોપડા તો ક્વોલિટીને બધું પ્રિન્ટિંગની રીતે ને બધું સારું છે ને એકદમ ઝડપથી આવી ગયા છે. લગભગ ટોટલી વસ્તુમાં 10-15-17% જેવું બધી વસ્તુમાં વધારો છે. ના ટોટલી ઓલ ઓવર. આમ તો પેપરની બજારમાં છે. હવે આજે આપણે નવા પાઠ્યપુસ્તકોની વાત કરીએ તો પહેલાં જે પાંચમા ધોરણનો 97 રૂપિયાનો થતો અત્યારે 246 રૂપિયા છે. હવે એ 8 વર્ષ પછી વધારો આવ્યો છે. જ્યાં સુધી ગવર્મેન્ટ પાઠ્યપુસ્તકો બદલાવે નહીં ત્યાં સુધી એ જ ભાવ જાળવી રાખે છે. 8 વર્ષ પછી બદલ્યા છે પાંચમા ધોરણના. બોલપેનના ભાવ એ જ રહે, ક્વોલિટીમાં થોડોક ફેરફાર થાય. બાકી 2 રૂપિયાવાળી હતી અત્યારે એને 2.5 રૂપિયા થઈ ગયા છે. 3 રૂપિયાવાળીના 4 રૂપિયા થઈ ગયા છે. ના ભાવ વધારે તકલીફ બધાને પડે જનરલી, પણ હવે આ વસ્તુ જરૂરિયાત છે. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. આજની ભાગદોડ ભરી જિંદગીમાં ધ્યાન અને કહી શકાય કે અંદરની યાત્રા છે એ જ વ્યક્તિને કામ આવી શકશે. બહારની દોડથી વ્યક્તિ વિક્ષિપ્ત એટલે કે પાગલ થઈ શકે છે. તો આ પરિસ્થિતિમાં વ્યક્તિને અંદરની શાંતિ મળે એ માટેનો એક પ્રશંસનીય પ્રયોગ કહી શકાય કે શિબિર ભુજમાં આયોજિત કરવામાં આવી છે. શ્રી શિવકૃપાનંદ સ્વામી પ્રેરિત સમર્પણ ધ્યાન મેગા શિબિરમાં ધ્યાનનું આયોજન તારીખ 5 થી 12 જૂન સુધી ભુજના ટીન સિટી ગ્રાઉન્ડमध्ये આ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મેગા વિડીયો શિબિરમાં શરીરના સૂક્ષ્મ ચક્રો અને સમર્પણ ધ્યાન વિશે પરિચય આપવામાં આવશે. તો આપ પણ એકવાર આ શિબિરનો લાભ લેવાનું ચૂકતા નહીં. ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે કચ્છ સમર્પણ કેન્દ્ર દ્વારા તથા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત સમર્પણ ધ્યાન મેઘા શિબિરનું આયોજન ચાલુ મહિનાની 5 થી 12 સુધી કરાયું છે, જેનું ઉદ્ઘાટન તારીખ 5ના સાંજે 6:30 કલાકે દરેક સંપ્રદાયના સાધુ સંતોના વરદ હસ્તે કરાયું હતું. આ સમગ્ર શિબિર દરમિયાન પૂજ્ય ગુરુદેવ દ્વારા શરીરમાં રહેલા તમામ ચક્રોનું માર્ગદર્શન વિડીયોના માધ્યમથી અપાશે. માનસિક, શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક સ્તરે થતા ફાયદા જણાવવામાં આવશે. આમ સમર્પણ ધ્યાન એટલે સત્યની અનુભૂતિ કરવાની અદ્ભુત અને સરળ પદ્ધતિ. ભરતભાઈ સિંઘાણી, ભુજના સમર્પણ ધ્યાન પરિવારના આચાર્ય તરીકે છું. શું આયોજન છે? અત્યારે 8 દિવસનું એક સમર્પણ ધ્યાન મેગા શિબિરનું આયોજન છે. સમર્પણ ધ્યાન એ 7 ચક્રો પર આધારિત એક સમર્પણ ધ્યાનની પદ્ધતિ છે. એની અંદર પૂજ્ય ગુરુદેવની જે શિરડી મધ્યે યોજાયેલ ધ્યાનની શિબિર છે થઈ ગઈ છે, એના સંદર્ભે અહીંયા વિડીયો પ્રોજેક્ટર ઉપર ધ્યાનની એક શિબિર આપણે 8 દિવસની યોજવા જઈ રહ્યા છે, જેનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે 1100 લોકોએ ભાગ લીધો છે અને આજે પણ સંખ્યા વધશે એવી અમને આશા છે. તો અમે સર્વ જનતાને હજી પણ અનુરોધ કરીએ છીએ કે 8 દિવસ જે થનારા ચૈતન્યની જે વર્ષા છે, આ જે ધ્યાનનો જે પ્રસાર પ્રચાર છે એની અંદર વધારે ને વધારે આ લોકો જોડાય અને આત્મજાગૃતિ પ્રાપ્ત કરે એવો સમર્પણ ધ્યાન પરિવારનો એક હેતુ રહેલો છે. કચ્છની અંદર અત્યારે મોટા મોટી શિબિર તરીકે ભુજમાં જ છે. આમ તો ભુજ કચ્છ આખાની અંદર ઘણા બધા સેન્ટરો આવેલા છે, એમાંથી અત્યારે ભુજની અંદર ચાલુ છે શિબિર. સમર્પણ ધ્યાન શિબિર એક આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણે ધ્યાનથી તો આપણે ખબર છે ધ્યાન અને યોગા. તો ધ્યાનનું જે મહત્વ છે, પૂજ્ય ગુરુદેવ 8 દિવસ 7 ચક્રોનું એક ડિટેલની અંદર આપણે 7 ઉર્જા કેન્દ્રો જે આપણા શરીરની અંદર, એનાથી આપણા શરીરની અંદર શું અસરો થાય છે અને એનાથી આપણે શું તકલીફો થતી, એનું નિવારણ શું છે, એ આપણે 8 દિવસ પૂરી ડિટેલમાં બધું સમજાવતા હોય છે. જયશ્રીબેન ગોર, સમર્પણ ધ્યાન સેન્ટરના આચાર્ય છું. બેનો 600 જેવા બેનો છે, બધા કુલ 1100. કાલ પહેલા દિવસે 1100ની સંખ્યા હતી. ધ્યાનથી એક તો આપણે જે વ્યક્તિ છે એ પોતાના આત્માને ઓળખતા થાય, આત્મા સાથે જોડાય છે, અને બીજા તો ઘણા બધા શારીરિક ફાયદા થાય છે, માનસિક ફાયદા થાય, એકાગ્રતા વધે છે, તણાવ દૂર થાય છે, ઘણા બધા ફાયદા છે. સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમે નકારાત્મક જે વિચારો આવે છે એનાથી તમે દૂર રહી શકો છો. અને આ જે ધ્યાન પદ્ધતિ છે એનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે અંદર જે ઉર્જા આપણા અંદર છે એને પોઝિટિવ કરી શકીએ આપણે, અને અંદર ઘણી બધી શક્તિઓ છે જે આપણે
ચેનલાઇઝ કરી શકીએ, જેના કારણે આપણે ઘણો બધો આધ્યાત્મનો ફાયદો થાય છે. આ એક કોઈ યોગ પદ્ધતિ નથી, આ એક સરળ ધ્યાન પદ્ધતિ છે, જેના કારણે છે ને નેગેટિવિટી એકદમ દૂર થાય છે અને નકારાત્મક વિચારો આવતા જ નથી, અને આવતા હોય તો એ ધીરે ધીરે બંધ થઈ જાય છે, અને એના કારણે જે છે શરીર પણ પ્રફુલ્લિત ને સારું રહે છે. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4 કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ, પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, NA ટાઇટલ ક્લિયર, પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં, લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર મુન્દ્રા સર્વ સેવા સંઘમાં કચ્છી રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર. પશ્ચિમ કચ્છની મુલાકાત દરમિયાન કચ્છી મંત્રીએ 95 લાખની પાણી યોજનાને આપી મંજૂરી. ગુજરાતના કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડાએ આજ રોજ મુન્દ્રા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ જ્યારે મુન્દ્રા સર્વ સેવા સંઘની મુલાકાતે આવ્યા ત્યારે જિલ્લા પંચાયતના અધ્યક્ષા છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવીએ મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. તારાચંદભાઈએ મુન્દ્રા ભુજ રોડ કામ અંગે મુલાકાત લીધી હતી. મુન્દ્રા કવિઓ હોસ્પિટલ તથા ગ્રામ પંચાયતની પણ મુલાકાતે ગયા હતા. ત્યારબાદ મુન્દ્રા મામલતદાર કચેરીની મુલાકાતે ગયા અને ભુજના પ્રાંત અધિકારી શ્રી ચૌહાણ અને ભુજના મામલતદાર ભારતીબા વાઘેલા સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. મુન્દ્રા કાંડાગરા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક શાળાનું સંકુલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી તારાચંદભાઈ, રમેશભાઈ મહેશ્વરી તથા છાયાબેન ગઢવીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. રાજ્યમંત્રી શ્રી છેડાના પ્રયાસથી મુન્દ્રા તાલુકાના બારોઈ ગ્રામ પંચાયતની ₹95 લાખની પાણી યોજના મંજૂર કરી નથી, જેથી ગ્રામજનો તથા સોસાયટી વિસ્તારના લોકો ખુશખુશાલ થયા હતા. તથા શ્રી છેડાએ લો વોલ્ટેજનો પ્રશ્ન હલ કરવાની તથા પડતર પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન. કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર. 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંગ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, JK જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832 227 મોબાઈલ નંબર 9978992930. ભુજમાં ટ્રાફિક સિગ્નલો લાગ્યા, પરંતુ આ ટ્રાફિક સિગ્નલો પોલીસ કર્મચારીઓ વગર સાવ નકામા છે એમ કહી શકાય. ભુજમાં લગાવેલા સિગ્નલો હવે શરૂ કરી દેવાયા છે. ગઈકાલે જ VD હાઈસ્કૂલ પાસે સિગ્નલ શરૂ કરાયું, પરંતુ અનમ રિંગ રોડ પર આવેલું ટ્રાફિક સિગ્નલ ક્યારે શરૂ થશે એની લોકો રાહ જોઈ રહ્યા છે. જોકે પોલીસનું મહેકમ ઓછું હોવાથી આ સિગ્નલ કદાચ ચાલુ હોય તો પણ એનું કોઈ જ અમલવારી થતી નથી. ત્યારે ખાસ કરીને લોકોની માંગ છે કે મહેકમની ઘટ દૂર થાય અને ટ્રાફિક સિગ્નલમાં જે લોકોના પૈસા અહીં વાપરવામાં આવ્યા છે એનો સદુપયોગ થાય. જોઈએ અહેવાલ. કારણ કે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પાસે સ્ટાફની જ ઘણી ખોટ છે અને આ ખોટને જ કારણે VD હાઈસ્કૂલ પાસેનો સિગ્નલ પણ ઘણા સમય બાદ શરૂ કરાયો છે, પણ અનમ રિંગ રોડ પર આવેલો ટ્રાફિક સિગ્નલ હજી પણ બંધ છે અને ઓછો સ્ટાફ હોવાથી આ સિગ્નલને શરૂ કરવામાં નહીં આવે તેવું જિલ્લા ટ્રાફિક PI ગઢવીએ જણાવ્યું હતું.
પરંતુ આ ઓછા સ્ટાફનો ભોગ જ્યુબિલી સર્કલ પર લાગેલા સિગ્નલને બનવું પડે છે, કારણ કે જે સ્ટાફ જ્યુબિલી સર્કલ પર હતો તેમાંથી અડધા સ્ટાફને વીડી હાઈસ્કૂલ પાસેના સિગ્નલ બૂથ પર ડ્યુટી માટે મોકલવામાં આવશે, જેથી જ્યુબિલી સર્કલ પરના ટ્રાફિક સિગ્નલ પર ઓછો સ્ટાફ થઈ જશે અને નિયમોનું પાલન થશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. અને સરકાર પણ સ્ટાફની ભરતી કરતી નથી, જેથી વધુ મુશ્કેલી ટ્રાફિક કર્મચારીઓને પડે છે. હા, હજી એક સિગ્નલ બાકી છે અનમ રિંગ રોડ ઉપરનું, પણ એ હાલ પૂરતું ચાલુ નહીં થશે કારણ કે સ્ટાફ બહુ ઓછો છે. જે આપણે ટીઆરબીની ભરતી કરી હતી એની અંદરથી માત્ર ને માત્ર 50% માણસો જ આવ્યા છે અને 50% માણસો પણ આપણા આખા ભુજ કચ્છ પશ્ચિમ જિલ્લા માટે આપવામાં આવ્યા છે. એટલે એ સ્ટાફની જ્યાં સુધી ખોટને પૂરી નહીં થાય ત્યાં સુધી એ ચોથું સિગ્નલ ચાલુ થતાં થોડો ટાઈમ લાગશે. ટ્રાફિક અવેરનેસ એવું છે કે ટ્રાફિક અવેરનેસ એ આમ જનતાનો વિષય ખાસ છે, પોલીસનો વિષય જેટલો છે એટલો ને એટલો. જો પબ્લિક સહકાર નહીં આપે તો પોલીસ કામગીરી કઈ રીતે કરશે? રોડો છે એકદમ સાંકડા છે, જૂના રોડો છે, બધા જાણો છો, પરંતુ પબ્લિક જાગૃત થાય. પબ્લિકને લેફ્ટ સાઈડ જવું હોય તો પહેલથી જ પોતાનું વાહન લેફ્ટ સાઈડ રાખે, જો રાઈટ સાઈડ જવું હોય તો પહેલથી જ રાઈટ સાઈડ જાય. અને જે માણસો ચાલે છે પગેથી ચાલે છે એ લોકો પણ સિગ્નલને જોઈએ, પરંતુ અત્યારે કેવી પરિસ્થિતિ થાય છે, અમુક માણસો સિગ્નલ બંધ થાય એટલે ચાલતા માણસો પણ ઊભા રહી જાય છે. ખરેખર એવું ન થવું જોઈએ. જ્યારે વાહન ઊભું રહે ત્યારે માણસોએ ચાલવાનું હોય અને જ્યારે વાહન ચાલતા હોય ત્યારે માણસો ઊભા રહેવું જોઈએ. મચમોર પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. હવે સોમવારથી ચલો સ્કૂલ ચલે હમ એ ગીત વાગવા માંડશે. વિદ્યાર્થીઓ હસતા રમતા સ્કૂલે જશે. વાલીઓને વેકેશનમાં જે વિદ્યાર્થીઓ અને કહી શકાય કે એમના સંતાનો દ્વારા જે પરેશાની હતી એ પરેશાનીમાંથી છુટકારો મળશે. પરંતુ શાળા પ્રવેશ ઉત્સવ યોગ્ય રીતે અને તટસ્થ રીતે થાય એ જરૂરી છે. ઉનાળુ વેકેશન બાદ શરૂ થતી શાળાઓના કાર્યક્રમને વધુ સુદૃઢ બનાવવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રવેશ ઉત્સવ માટે યોજાઈ શિક્ષણ સમિતિ દ્વારા એક મીટિંગ. જોઈએ અહેવાલ. શરૂ થતી શાળાઓને વધારે શિક્ષણ અને અન્ય રીતે સુદૃઢ બનાવવા માટે આજે શિક્ષણ સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરાયું હતું. આ મીટિંગમાં વેકેશન ખુલ્યા બાદ તારીખ 12, 13, 14 જૂનના ગ્રામ વિસ્તારના પ્રવેશોત્સવ તથા 21, 22, 23 જૂન દરમિયાન શહેરી વિસ્તારમાં યોજાનાર પ્રવેશોત્સવ બાબતે ચર્ચા વિચારણા કરાઈ તથા નવા સત્રમાં નવા શિક્ષકોની ભરતી અને કેળવણી અંગે સમિતિના સદસ્યોએ પોતપોતાના સુઝાવ આપ્યા. છેલ્લા વર્ષોમાં શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તથા શાળામાં થતા વૈવિધ્યસભર કાર્યક્રમ તથા આયોજનથી બાળકોમાં રુચિ વધી છે. આજની મીટિંગ આમ તો રૂટિન વચ્ચે ચૂંટણીનો કાર્યકાળ સમય આવ્યો અને રૂટિન મીટિંગ હતી ને ખાસ તો આગામી સમયમાં વેકેશન પણ ખુલી રહ્યું છે અને આગામી 12, 13 અને 14 ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશો અને 19, 20 અને 21 તારીખના શહેરી વિકાસના શાળા પ્રવેશોની સરકારશ્રીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. આ સંદર્ભે અને આવનારું સત્ર, નવા સત્રની અંદર જે સ્કૂલ ખુલવાની છે એમાં નવા શિક્ષકોની ભરતી, બદલીના કેમ્પો અને એમાં મુખ્ય કન્યા કેળવણી અને શાળા પ્રવેશો એ સૌથી અગત્યનો છે. અને આ મુદ્દા માટે જે 3 મુદ્દાઓ જે એજન્ડા મુજબના આજે આ મિટિંગ રાખવામાં આવી હતી, આ મિટિંગમાં સૌ સદસ્યશ્રીઓએ સમિતિના એમના સૂચનો અને સૌ અધિકારી અને કર્મચારી ગણના સૌના સૂચનોથી આગામી સમયમાં કચ્છનું પ્રાથમિક શિક્ષણ કેમ વધુ સુદૃઢ બને, સરકારશ્રી છેલ્લા 12 વર્ષથી આ શાળા પ્રવેશોના માધ્યમથી કે જે પ્રાથમિક શિક્ષણમાં નામાંકન કરવા પછીથી અધ વચ્ચેથી બાળકો જે છોડી જતા હતા સ્કૂલ, એ રેશિયોમાં ખૂબ ઘટાડો આવ્યો છે. શિક્ષકોને મોબાઈલ નહીં વાપરવાની પણ એક તમે સૂચના આપી છે ચાલુ પીરિયડ કે સ્કૂલની અંદર, એ શું છે? મોબાઈલ
ચાલુ સ્કૂલ દરમિયાન કે સ્કૂલમાં મોબાઈલ લઈ જવો એ સરકારશ્રી, ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર છે અને એ અનુસંધાને અમે પણ પરિપત્ર કરેલો છે. પણ ચોક્કસ ક્યાંક એ પરિપત્રના અમલવારીમાં ચોક્કસ ક્યાંક પેલું થતું હશે. મોબાઈલ લઈ જાય અને મોબાઈલ લઈ જવા જ્યાં સુધીના સ્કૂલના ટાઈમ છે એ દરમિયાન શૈક્ષણિક કાર્ય દરમિયાન એ મોબાઈલને આચાર્યશ્રીની ચેમ્બરમાં કે આચાર્યશ્રીના પાસે રાખે તો એના માટે એમના વર્ગખંડમાં ન લઈ જાય. એના માટે સ્ટ્રિક્ટલી આજે ટીપીઓ અને અમારા જે કાંઈ તાલુકા લેવલના કર્મચારીઓ આવ્યા છે એના દ્વારા સૂચના આપીએ છીએ અને અહીંથી ફરીથી સર્ક્યુલર પણ કરીએ છીએ. Styles, the fashion hub, exclusive menswear. Menswear નો અજડક ખજાનો એટલે Styles, the fashion hub. ટી-શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો Styles, the fashion hubમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, ચોરીઓ, જેનેક્સ, VIP જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. વેસ્ટ બ્રીફ, શોર્ટ્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000. કચ્છમાં હવે કાયદો વ્યવસ્થાના લેરે લેરા ઉડી રહ્યા છે. લોકોને કાયદાની અને પોલીસ તંત્રની બીક ન હોય એવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વો હવે ખુલ્લે આમ ગમે ત્યાં લૂંટ કરે છે, ગમે ત્યાં છેડતી કરે છે અને જાહેરમાં ફાયરિંગ કરી લોકોને જખમી બનાવે છે અને ઘણીવાર હત્યા પણ કરી દેતા હોય છે. ભુજમાં ચર્ચાસ્પદ બનેલો પ્રમુખ સ્વામી ફાયરિંગનો મુદ્દો અત્યારે આપણે ભૂલ્યા નથી. ગુરુવારની વહેલી સવારે ભુજના પ્રમુખ સ્વામી નગરમાં થયેલી ફાયરિંગ કેસમાં ઘવાયેલા ક્ષત્રિય અગ્રણીને સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ ક્ષત્રિય અગ્રણીની હાલત થોડીક નાજુક પણ હોઈ શકે. પરંતુ પોલીસ તંત્રની કામગીરી અત્યારે પણ કહી શકાય કે વખોડવા લાયક છે. ત્રીજા દિવસે પણ પોલીસ તંત્ર આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે. ભૂતકાળમાં અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે પરંતુ પોલીસ આરોપી સુધી પહોંચી નથી. ત્યારે શું આ કિસ્સામાં પણ ફાઇલો માત્ર અભેરે ચડી જશે કે પછી પોલીસના હાથ જે છે એ આરોપીઓની ગરદન સુધી પહોંચશે? એ હવે સમય બતાવશે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી. ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત. આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. મજાક માફ. મજાક માફ. મજાક મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. મજાક માફ. નેતાજી, રાજકારણી, લોકપ્રતિનિધિ, પોલિટિશિયન આ બધા શબ્દો અલગ અલગ છે પરંતુ એમનું કામ છે પ્રજાનું કામ કરવાનું. પરંતુ અફસોસની વાત એ છે કે ચૂંટણીને બાદ કરતા પ્રજાના પ્રશ્નોને સાંભળી અને માત્ર ને માત્ર એને મજાક સમજી અને
એ પ્રશ્નોને ઉડાડી દેતા હોય છે. નગરપાલિકામાં મોરચો આવે એ જ દુઃખદ ઘટના છે, પરંતુ એ મોરચાના પ્રશ્નોને અને એની હૈયાવરાને સાંભળવાને બદલે આ નગરસેવકો જો મોબાઈલમાં વિડીયો ગેમ રમતા હોય તો તેથી વિશેષ દુઃખની ઘટના કઈ હોઈ શકે. આ દ્રશ્ય જોઈ શકો છો એ ભુજ નગરપાલિકાના નગરસેવક અને પૂર્વ કારોબારી ચેરમેન રાજેશ ગોરનું છે. રાજેશ ગોર હાલ મોબાઈલમાં વિડીયો ગેમ રમી રહ્યા છે અને મહિલાઓ મોરચો લઈ અને પોતાની હૈયાવરા ઠાલવી રહી છે. આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે રાજેશ ગોર મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે એ નગરપાલિકાની ઓફિસ નહીં, પરંતુ જાણે પોતાની ચેમ્બર હોય. ખરેખર આ દુઃખની ઘટના છે. મજાક માફ, પરંતુ નગરસેવકો ચૂંટણી ફરી પાછી આવવાની છે ત્યારે વિડીયો ગેમ રમવા કરતા પ્રજાના કામમાં ધ્યાન આપો. મજાક માફ. દર્શક મિત્રો, હવે જોઈએ 220 ન્યૂઝ. બીજેપી એમએલસી પાર્ષદ પાંડુરંગ ફુંડકરનો દાવો, પાર્ટીમાં હંમેશા અપમાનિત કરાયા હતા ગોપીનાથ મુંડે, કોંગ્રેસે કરી હતી ઓફર. મુંબઈ મેટ્રોનો ટ્રાયલ રન આજે રવિવારથી મુંબઈવાસી કરશે સફર. ફેસબુકની સીઓઓ શેરલ સેન્ડબર્ગ ભારત આવશે, પીએમ મોદીથી મળવા તત્પર. ઉત્તર ભારતમાં આકાશમાંથી વરસી રહી છે આગ, દક્ષિણમાં મોન્સૂની વરસાદ. મોદીના વોશિંગ્ટન પ્રવાસની કોઈ તારીખ નક્કી નથી, અમેરિકાનું નિવેદન. જેડીયુમાં બળવામાં વધારો, અસંતુષ્ટ ધારાસભ્યોએ નીતિશકુમાર વિરુદ્ધ ખોલ્યો મોરચો. અપંગ વ્યવસ્થા બદલવા સરકારને સમય આપો, રાજનાથસિંહનું નિવેદન. અમેરિકા ગુપ્ત એજન્સી સીઆઈએ દ્વારા પણ ફેસબુક અને ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ ખોલાયું. સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી પ્રકાશ જાવડેકરે રાજ્યસભા માટે નામાંકન પત્ર ભર્યું. બદાયું ગેંગરેપ હત્યાકાંડ મામલે ઉત્તર પ્રદેશ છોડવાની તૈયારીમાં પીડિત પરિવાર. તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર મામલે અમિત શાહને સીબીઆઈની કોર્ટ દ્વારા રાહત. જયપુરમાં એક મલેશિયાઈ મહિલા પર રેપ, આરોપીની ધરપકડ. મુસલમાનોને ફરીથી લુભાવવામાં લાગ્યા અખિલેશ, ખાનગી કોલેજોના મુસ્લિમ છાત્રોની ફીમાં રાહત. સંયુક્ત રાષ્ટ્રની વિશેષ પ્રતિનિધિએ કહ્યું કે બોકો હરમના ઉગ્રવાદીઓ દ્વારા બંધક બનાવાયેલ 200 નાઇજીરિયાની છાત્રાઓ પર બળાત્કાર થવાની શક્યતા. મોંઘવારી મુદ્દે મોદી કેબિનેટની કવાયત, આજે કેબિનેટ સચિવ અજીત શેઠે બોલાવી બેઠક. દિલ્હીમાં વીજ કાપ મુદ્દે બબાલ, લોકોએ કર્યા રસ્તા જામ, હર્ષવર્ધન વિરોધી સૂત્રોચ્ચાર. મુંબઈ મેટ્રોના ભાવ મુદ્દે રિલાયન્સ અને મહારાષ્ટ્ર સરકારમાં વિવાદ. આઈટી પ્રોફેશન મોહસિન હત્યાકાંડ મુદ્દે હિંસા સાંપ્રદાયિક છે કે નહીં, મહારાષ્ટ્ર સરકારને કેન્દ્રનો સવાલ. મોદી સરકારે પરફેક્ટ કામકાજ માટે 11 નિર્દેશો જારી કર્યા. ચૂંટણીમાં શરમજનક હારનો ખુલાસો કરવા રાહુલે નેતાઓને રૂબરૂ બોલાવાતા વિરોધનો ગણગણાટ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમને રજા આપશો. અને રજા લેતા પહેલા આપ સૌને જણાવીએ કે અપરાધ કરવો અને અપરાધ સહન કરવો એ બંને અર્થમાં ગુનો છે. તો આપની આસપાસ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ બનતી હોય તો મહાસાપુરા ન્યૂઝના નંબર જે છે 97250163 થી કરી અને 97250137 આ 15 CUG નંબર સુધી આપ સંપર્ક કરી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.